ખેડ બ્રહ્મા મંદિરનો ઇતિહાસ. ખેડ બ્રહ્માના બ્રહ્માજી મંદિરનો ઇતિહાસ ખૂબ પ્રાચીન અને રસપ્રદ છે. ખેડ બ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં હરણાવ નદીના કિનારે આવેલું પૌરાણિક તીર્થસ્થળ છે. અહીંનું બ્રહ્માજીનું મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંનું એક છે અને બ્રહ્માજીના મંદિરો ભારતમાં બહુ ઓછા જોવા મળે છે. પૌરાણિક માન્યતા મુજબ ખેડબ્રહ્મા ભૂમિનો સંબંધ ભગવાન બ્રહ્મા સાથે જોડાયેલો છે. સ્થાનિક પરંપરા અનુસાર બ્રહ્માજીએ અહીં સોનાના હળથી જમીન ખેડી હતી. તેથી આ સ્થળને બ્રહ્માની ખેડ અને પછી ખેડ બ્રહ્મા નામ મળ્યું. જૂની પરંપરાઓમાં આ પ્રદેશને અલગ અલગ યુગોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં હોવાનું પણ કહેવાય છે. ઐતિહાસિક રીતે મંદિરનું હાલનું સ્થાપત્ય આશરે 11મી થી 12મી સદીના સમયનું માનવામાં આવે છે. ઇતિહાસકાર મધુસૂદન ઢાકીના મત મુજબ મંદિરનું નિર્માણ 11મી સદીના ત્રીજા ચતુર્થાંશમાં ચાલુક્ય રાજા કર્ણના સમયગાળા સાથે જોડાયેલ છે. જો કે જૂના પુરાતત્વીય અભ્યાસોમાં તેને 12મી સદીનું પણ ગણવામાં આવે છે અને મંદિરના ચોક્કસ સ્થાપનકાળ અંગે શિલાલેખીય પુરાવો ઉપલબ્ધ નથી. મંદિરની કોતરણી અને સ્થાપત્ય. મંદિરનું સ્થાપત્ય મારું ગુર્જર શૈલીની વિશેષતાઓ ધરાવે છે. મંદિરના નીચેના અને જૂના ભાગોમાં દેવદેવીઓ, અપ્સરાઓ તથા અન્ય શિલ્પીઓની સુંદર કોતરણી જોવા મળે છે. 3 બાજુના ગોખલાઓમાં બ્રહ્માજીની પ્રતિમાઓ પણ કોતરાયેલી છે. જૂના મંદિરનો શિખર, ગુંબજ અને આગળનો ભાગ સમય જતાં નુકસાન પામ્યા પછી ફરી બાંધવામાં આવ્યા હોવાનું પુરાતત્વીય અભ્યાસોમાં નોંધાયું છે. મંદિરની અંદર બ્રહ્માજીની 3 મુખવાળી, 4 હાથવાળી ઊભી પ્રતિમા હોવાનું વર્ણન મળે છે. બંને બાજુ તેમની પત્નીઓની પ્રતિમાઓ હોવાનું પણ નોંધાયું છે. બ્રહ્મ વાવનું મહત્વ. મંદિરની નજીક આવેલી બ્રહ્મ વાવને પણ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર બ્રહ્માજીની પ્રતિમા આ વાવમાંથી મળી આવી હતી. વાવને બ્રહ્મ વાપી તીર્થ અને ગોત્ર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગોત્ર દેવતાઓ સાથે જોડાયેલી નાની દેવસ્થાનીઓની હોવાની પરંપરા છે. આજના સમયમાં મહત્વ. ખેડ બ્રહ્મા આજે પણ મહત્વનું ધાર્મિક અને યાત્રાધામ છે. અહીં દર વર્ષે વિવિધ ધાર્મિક મેળાઓ યોજાય છે. ખાસ કરીને ધાર્મિક સમાજમાં કોઈ શુભ પ્રસંગ કે લગ્નની શરૂઆતમાં બ્રહ્માજીના દર્શન કરવાની પરંપરા જોવા મળે છે. અહીંયા સુધી આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અને અમને પ્રોત્સાહિત કરશો તેવી આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.